તમે હાલો હાલો તમે હાલો મારી સૈયરું હાલો મારા સંતો હાલો મારા સાધુયા ગણપતિ વધાવા જાય જાય વાલા ગણેશ વધાવા જાય જાય રે વાલા ગણેશ વધાવા જાય વાલા ગણેશ વધાવા એ જઈએ કર્મનો સંગાતી રાણા મારો કોઈ રે નથી મારો કોઈ રે નથી રાણા મારો કોઈ રે નથી પડ્યો છે આવા સાધુર પુરુષનો સંગય મને આચાર્ય પુરુષનો સંગ અવડા પુરુષનો સંગડો જ કરીએ હરી આવડા પુરુષ સગડો જો કરીએ હરી એ પાડે તો ભજનમાં ભંગ પાડે તો ભજનમાં ભંગ ભાગ્ય રે મળ્યો છે આવા સાધુર પુરુષનો સંગય મને આચાર્ય પુરુષનો સંગય મને આચાર્ય પુરુષનો
તો રામા એ સડજો બાપા રે વટે અરે રે તમે તરજો વમર વાલા પીર પણ આવા બાટી એ હરજી બાપા વિનવે તમે હાથ રે સાંભળજો ગોકર્ણ ગઢના પીર પણ આવા બાટી એ હરજી વાલા વિનવે તમે હાથ રે ગોકર્ણ ગઢના પીર આજે પરતમાં પેલા રે ગણપતિ દાદાને સમરો એ લડી લડી લાગો તમને દાદાને સમરો એ આજે ધરતી માતાજી તમારા સમરણ કરીએ એ લલી લલી લાગો તમને પાય ધરતી માતાજી તમારા સમરણ કરીએ એ આજે સરસ્વતી માતા તમારા સમરણ કરીએ એ લલી લલી લાગો તમને પાય સરસ્વતી માતા તમારા સમરણ કરીએ એ આજે થોડલ માતાજી તમારા સમરણ કરીએ એ લલી લલી લાગો તમને પાય થોડલ માતાજી તમારા સમરણ કરીએ
એ લડી લડી લાગો તમને પાય રામા પીર બાપા રે વાલા તારા સ્મરણ કરીએ એ આજે લીલોડા કોડીલા વાલા તારા સ્મરણ કરીએ એ લલી લલી લાગો તમને પાય લીલોડા કોડીલા વાલા તારા સ્મરણ કરીએ એ આજે દાદા રે ઘેરા વાલા તારા સ્મરણ કરીએ એ લલી લલી લાગો તમને પાય દાદા રે ઘેરા વાલા તારા સ્મરણ કરીએ એ આજે સરાવો દેવો રે વાલા તારા સ્મરણ કરીએ એ સદાઓ લાગુ લલી લલી પાય સરાવો દેવો રે વાલા તારા સ્મરણ કરીએ વાલા તારા સ્મરણ કરીએ વાલા તારા સ્મરણ કરીએ પાટે પધારો બીજે પાટે પધારો એ કુમકુમને બદલામાં પાટે પધારો એ પડાકો હારામાં પાટે પધારો એ દેલા બાર પાટે પધારો એ સગુણાના વીરનામાં પાટે પધારો એ દેલા વીરનામાં પાટે પધારો પાટે પધારો બીજા પાટે પધારો કુમકુમને બદલામાં પાટે પધારો બોલીએ રામદેવજી મહારાજની જય ખોડિયાર માત કી જય લીલુડા નાથની જય ભેરવા દાદાની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ जी
એવું ગણપતિ મહારાજનું સ્થાપન કર્યા બાદ બીજે બારના ધણીના સમરણ અને હવે આગળ રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર એટલે જેમ કે ભાઈ મારો બાપલિયો એવી સુરતની ધીંગી ધરા ઉપર જો કે પુણ્ય ને પવિત્ર ચોકની માલિપા આજે રમવા પધાર્યું હોય મારો બાપલિયો એવું જય અલગ ધણી રામા મંડળ જો કે મારો બાપલિયો કચ્છ કાઠિયાવાડમાં ગુંજતું જેમનું નામ હોય એવું જય અલગ ધણી રામા મંડળ ગામ સુરત જો કે એવા આયોજક ધર્મેશભાઈ રમેશભાઈ ગોડકિયા જ્યાં ગોડકિયા પરિવારને આંગણે સરસ ભવ્યથી ભવ્ય આવો રૂડો અવસર હોય જ્યાં 12 બીજના ધણીના પાઠ પુરાણા હોય જ્યાં એમનો નેજો ફરકતો હોય કહેવાનો ભાવાર્થ એટલો કે બેસવાની ખૂબ જ સરસ મજાની જગ્યાઓ આપેલી છે મારો બાપુલિયો આ કઈ 2 કલાકનો પ્રોગ્રામ છે નહીં સંપૂર્ણ આખી રાત આપણો પ્રોગ્રામ ચાલુ રહેવાનો છે કારણ કે રામદેવ પીર મહારાજનું આખ્યાન આપણે છેલ્લે સુધી ભજવવાનું છે એટલે મારો બાપુલિયો જ્યાં પણ તમને જગ્યા મળે જ્યાં પણ તમને પોતપોતાનું સ્થાન મળે ત્યાં બેહી અને ધર્મપ્રેમી જનતાઓને ગોળકિયા પરિવાર તથા અમારા મંડળ વતી બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ મારો બાપલિયો એટલે શાંતિથી નિહાળજો અને આગળ રામદેવ પીર મહારાજની જીવન ચરિત્રને આગળ વધારતા એવી 9 લાખ લબડિયાળી ભાતીગઢ ભેડિયાવાળી એમ કહેવાય કે કરુણ કાટાડી એમ માટેલ જેવો ધરો છોડી ઈ ગળધરા જેવો ધરો છોડી એમ કહેવાય કે તાતણિયા જેવો ધરો છોડી આઈ ભગવતી જ્યારે મંડળનું પડ બાંધવા આવતી હોય એટલે એવી ભગવતી ખોડિયાર જો કે હૈયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિથરા ત્રણો નાચે મારો બપલિયો કદાચ નાભીના નાદથી યાદ કરો અને ભગવતી આવે આવે ને આવે માં 100% વાત હોય પણ સંપૂર્ણ રીતે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ અંતરપૂર્વક મારો બાપલિયો વિશ્વાસ હોવો જોઈએ એટલે એવી ભગવતી ખોડિયારનું અહીંયાથી આહવાન કરી ત્યારબાદ આપણે ભગવતીના રાસ ગરબા લઈએ અરે મેર કરી દેને એ ખોડલ લીલા લેર કરી દેને એ ભગવતી મીઠી મેર કરી દેને એ ખોડલ લીલા લેર કરી દેને ઓઢી કાળો ભેડિયો માથે એ આવે 9 લાખું સાથે ઓઢી કાળો ભેડિયો એ આવે 9 લાખું સાથે તારા છોરુડાની એક જ હાદેવે એ ખોડલ લીલા લેર કરી દેને એ ભગવતી મીઠી મેર કરી દેને તો અંતરની વાત જાણે છે આઈ તને મારે કહેવું પડે નહીં કાઈ તને મારે કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં આ કાને નથી બેરી થઈ માં અને નથી નિંદરમાં ઘેરા કોરટ ને તુજે મારો કાયદો એ માં અને ભગવતી તું છે અમારા બધાયનો ઇન
કરી દે ગુના માફ જગદંબા માતું જોગણી અને માડી જપીએ તમારા જા હે પણ યખાન એ આયુ તમારા દીવડા મળે અખાંડ યખાંડ 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 ગણ્યાવા યખાન એ મારી તમારા દીવડા મળે અરે રે મારી તો પરગટ થયા બોયા મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાની કોઈ દી વાત નો થાય અને કિસ્મતના તાળા ખુલી જાય મારી માતાની કોઈ દી વાત નો થાય અને કિસ્મતના તાળા ખુલી જાય અરે મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય અરે જણનણ ઝાંઝર ઝળકે ખણનણ ખણનણ તાંબી અરે ખણનણ ખણનણ તાંબી તારે હાથે હેમના કડા ઝડું મેમાં તારે હાથે હેમના કડા ઝડું મે માડી લટું મોકડી લાંબી તારે લટું મોકડી લાંબી આવી તું સવલે દેખે માતાજી આવી તું સવલે દેખે માતાજી તું સવલે ભાડે માતાજી તુજને કોઈ ન ભાડે ખોળાલ ન ભાડે ખોળાલ ઓ મારી વાલી સરકાર એની વાલી વાલી વાતો મારી વાલી સરકાર એની વાલી વાલી વાતો એને જોયા વિના દિવસ નથી જાતો દિવસ નથી જાતો ઓ સત છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે મારી વાલી ખોડલમાં એની વાલી વાલી વાતો એને જોયા વિના દિવસ નથી જાતો દિવસ નથી જાતો ઓ સત છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે એ દીવડા જગમગ જગમગ થાય ઓ દીવડા જગમગ 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 થાય ઓ આરતી ખોડલ માની થાય આરતી માં ખોડલની થાય એ દીવડા જગમગ જગમગ થાય ઓ રાજપરામાં રાજ તમારો માટે લેવાડી ગઢધરામાં બેઠી
તો અત્યારે મિત્રો અમારું જય અલગ ધણી રામા મંડળ કે માં ભગવતી કે 9 લાખ લોબડિયાળી મિત્રો કે અમારા મંડળનું પડ બાંધવા માટે પધાર્યા હોય તો પ્રથમ કે માં ભગવતીના સુંદડી ઓઢાડવાની છે મિત્રો અને સુંદડી કદા દિવિલ્યા તો કે માં ભગવતીની 11 સુંદડી ઓઢાડવાની છે મિત્રો 501 રૂપિયાની તો જે માં ભગવતીએ દીધું હોય અને 12 બીજના ધણીએ મિત્રો અપાયું હોય અને કાળિયા ઠાકરની આપણી માથે મેરો હોય મિત્રો તો 500 રૂપિયાની 11 સુંદડી ઓઢાડવાની છે અમારા શેમશેખભાઈ તમારી સમક્ષ હાથ ઊંચો કરજો એટલે ત્યાં આવી અને તમારી પાસે લઈ જાય મિત્રો કારણ કે આ તો માં ભગવતી છે મિત્રો કે 9 લાખ લોબડિયાળી છે ભાઈ તો માં ભગવતીની 11 સુંદડી પૂરી થઈ જાય ત્યારબાદ અમારું જય અલગ ધણી રામા મંડળ આપણી સમક્ષ ચાલુ થઈ જાય મિત્રો તો માં ભગવતીની પહેલી સુંદડી કોણ ઉઠાડે છે ભાઈ આ તો માં ભગવતીએ દીધું હોય તોની વાત છે મિત્રો કારણ કે કોઈ પાસે પ્રેરણે ન લેવાનું હોય આ તો માં ભગવતીની મીઠી મેરો હોય અને કાળિયા ઠાકરની કૃપા હોય બાપ તો 11 સુંદડી માગી છે મિત્રો ₹200 કે માં ભગવતીને રામ ભરોસે દિવલિયાની અંદર આવે છે મિત્રો તો ઘણું આપે માં ભગવતી અને 12 બીજનો સાયો રાખે 12 બીજનો ધણી બાપ મિત્રો કદાચ કહેવતની માલિપા કહેવામાં આવ્યું હોય તોરી કે મરું પણ માગું નહીં આપણે તને કે કાજ થાતા હોય આવા પરમારથના કાર્ય તો મને માગત ન આવેલા મોઢે બોલું માવડીને મને હાદે નાન પણ સાંભળે મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા હે આ તો ઈ કરું કાટાવાળી માં ભગવતી ખોડિયાર કહેવાય ઈ માટે ધરાવાળી ખોડિયાર કહેવાય કે કદાચ આના નામના 5 આંગળીના ટેરવે 501 રૂપિયા નીકળી ગયા હોય ને બાપ તો કદાચ હવારે હોનાનો હુરજ ન ઉગવા દે અને એના 5 હવાયા કરીને નોંધી ઈ મારી ભગવતી ખોડિયાર લો કહેવાય પણ સંપૂર્ણ રીતે અંતર્ગત વિશ્વાસ જોવો જોઈએ આ પરમારથના કાર્યની માલિકમાં ભાગીદાર બનવાનું છે એમની દયા હોય તો 11 થાય ને એમની દયા હોય તો 51 થાય પણ મારો બાપલિયો અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ આ તો મારો બાપલિયો સુરત છે સમજુ વર્ગ બેઠો હોય સમજુ ડાયરો બેઠો હોય એને જાજો સમજાવવાનો ન હોય હા મારો બાપલિયો કદાચ 5 આંગળીના ટેરવે 501 રૂપિયા ખાલી પરમારથના કાર્યની માલિકમાં નખાઈ ગયા હોય ને તો કદાચ આ કુદરતના ચોપડે લખાયો બાપ ઈ કર્મની માલિકા લખાય જે પણ કાંઈ દેશો તમારા ગામની શોભા છે મારો બાપલિયો હા હજી એવો પ્રોગ્રામ નથી ગયો કે ત્યાં મારો બાપલિયો 21 ચુંદડી પૂરી નથી થઈ હા આ તો માં ભગવતીની મેર કહેવાય મારો બાપલિયો નાણા મળે પણ જે આ ભગવતીના ટાણા હાચવે ને એને મારી ભગવતી એમના ટાણા હાચવે બાપ એટલે જિંદગીની માલિકા નાણા મળશે પણ ટાણા નહીં મળે એટલે મારો બાપલિયો ફટાફટ ચુંદડી પૂરી કરી દો અમારા મંડળના સ્વયંસેવકો ઊભા છે ખાલી હાથ ઊંચો કરો તમારી પાસે આવીને લઈ જાય તો માં ભગવતીના 5 સુંદડી આવે છે ઘણો આપણે માં ભગવતી અને 4 હાથનો સાયો રાખે 12 બીજનો ધણી ભાઈ સામે હાથ ઊંચો કરે ધ્યાન તો ત્યાં રાખો 5 સુંદડી આ તો માં ભગવતીની મીઠી મહેર હોય 8 સુંદડી થઈ છે મિત્રો અને પણ બીજી એક સુંદડી રામ ભરોસે આવે છે ઘણું આપે માં ભગવતી બીજી પણ એક સુંદડી માં ભગવતીને રામ ભરોસે ઓડાડે છે ઘણું આપે માં ભગવતી ખોડિયાર ફર્નિચર દેવંગીભાઈ એમના તરફથી માં ભગવતીને 500 રૂપિયાની આપી સુંદરી ઓઢાડે છે ભાઈ બીજી પણ એક સુંદરી રામ ભરોસે આવે છે બીજી પણ એક સુંદરી રામ ભરોસે આવે છે મિત્રો આ તો માં ભગવતીએ દીધું હોય તો દેવાનું હોય અને ફક્ત 5 જ મિનિટનો એવું નથી મિત્રો કે 500 રૂપિયાની આપ સુંદરી ઓઢાડી શકી
પણ કદાચ માં ભગવતીને માનતા હોય કે જી દેવી દેવતાને માનતા હોય એના નામ માથે 100-200 રૂપિયાની પણ સુંદરી ઓઢાડી શકો, કારણ કે આ તો માં ભગવતી છે મિત્રો. અને કદાચ એવા 25-50-100 રૂપિયા આપણે ચાય વાપરી નાખતા હોય બાપ, હે, પણ કદાચ માં ભગવતીના નામ માથે 25-50-100 રૂપિયા દીધા હોય તો આપણે કોઈ ખજાને ખોટ નથી આવે. બીજી પણ એક સુંદરી રામ ભરોસે ઓઢાડે છે, ઘણું આપે માં ભગવતી, અને 12 બીજનો સાયો રાખે, 12 બીજનો ધણી બાપ. થો નવ સુંદરી થઈ છે મિત્રો. તો બીજી પણ એક સુંદરી રામ ભરોસે આવે છે. મારો બાપુલી આલી બાજુ બેનો માંથી તો એક સુંદરી આવી જ નથી. રાજુભાઈ વાઘાણી એમના તરફથી માં ભગવતીને 500 રૂપિયાની સુંદરી ઓઢાડે, ઘણું આપે માં ભગવતી. ખરેખર અહીંયા તો માતાજીનું બાનું ઊભું હોય, ખરેખર પહેલો હક તો બહેનોનો બને. મારા બાપલીઓ બહેનો માંથી સ્વયંસેવક મિત્રોને કઈ 5 સુંદરી ગોતતા હો જાઓ. હા, માં ભગવતી ખરેખર માતાજીના સ્વરૂપમાં અહીંયા ઊભા હોય, બાના સ્વરૂપે ઊભા હોય તો પહેલો હક બહેનોનો બને. અને મારો બાપલીઓ બહેનો તરફથી એક સુંદરી જ નથી આવી. બહેનોને હું માતાજી આરે વેર છે કઈ? હા, સ્વયંસેવક મિત્રોને કઈ બહેનો માંથી 5 સુંદરી લેતા હો. બીજી પણ એક સુંદરી રામ ભરોસે આવે છે, ઘણું આપે માં ભગવતી, અને 4 હાથનો સાયો રાખે, 12 બીજનો ધણી બાપ. તો 25-50-100 રૂપિયા કે માં ભગવતીના દિવ્ય રૂપે દઈ શકો છો મિત્રો. સભામાંથી 2 સુંદરી કે માં ભગવતીને 9 લાખ રોબડી આલીને 2 સુંદરી રામ ભરોસે ઓઢાડે છે, ઘણું આવે માં ભગવતી, અને 12 બીજનો સાયો રાખે, 12 બીજનો ધણી બાપ. બીજી પણ એક સુંદરી રામ ભરોસે આવે છે, ઘણું આપે માં ભગવતી. તો ફક્ત 1 જ મિનિટનો ટાઈમ લેવાનો છે કે માં ભગવતીની સુંદરી ઓઢાડવી હોય તો ફક્ત 1 મિનિટનો ટાઈમ છે ભાઈ. જી દીધું હોય માં ભગવતીએ ફૂલની તો ફૂલની પાકડી, કારણ કે પછી ત્યારબાદ માં ભગવતીના 2 ગરબા ગવાઈ જાય, ત્યારબાદ આપણું ઈચ્છાની શુભ શરૂઆત થઈ જાય મિત્રો. તો કે માં ભગવતીના આ રાસ ગરબો ચાલુ થાય છે મિત્રો. તો જી ભાઈએ મંડળ રમાડ્યું છે એમના બૈરા કે માં ભગવતીના રાસ રમવા આવી જજો મિત્રો. અહીંથી ગરબા ચાલુ થાય ત્યારબાદ બેનો ફટાફટ આવી જજો રાસ ગરબા લેવા. અને બીજા એક માં ભગવતીને 600 રૂપિયાની સુંદરી ઓઢાડે છે, ઘણું આપે માં ભગવતી, અને 12 બીજનો સાયો રાખે, 12 બીજનો ધણી મિત્રો. તો બેનો ફટાફટ આવી જજો, ત્યારબાદ અચ્છાન શરૂ થઈ જાય. આ તો માં ભગવતીના ગરબા છે મિત્રો. 100 રૂપિયા રામ ભરોસે આવે છે મિત્રો. જેમને પણ રામદેવ પીર મહારાજના જીવન ચરિત્રને વાયક દઈને બોલાવ્યા હોય, બેનોને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર સમાય એટલા બેનો ભગવતીના રાસ ગરબા લેવા માટે આવી જાઓ. કંકુડા ઢોરાણા માના પગલા દેખાણા, કંકુડા ઢોરાણા માના પગલા દેખાણા, ઝાંઝરના જણકારે મારી ખોડલ માડિયા, ઝાંઝરના જણકારે મારી ખોડલ માડિયા. નેહડે રમે છે બાળ એની લેવાને સંભાળ, નેહડે રારે મારી
તાપે મારે ઘેર લીલા લેર છે અરે સુખનો સૂરજ ઉગ્યો માં ધાર્યા મારે ઘેર છે સુખનો સૂરજ ઉગ્યો માં ધાર્યા મારે ઘેર છે મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે અરે ખોડલ ના પરતાપે મારે ઘેર લીલા લેર છે વાહ ગોળકિયા પરિવાર વાહ ગોળકિયા પરિવાર વાહ ગૌરી સૌ વાહ ગૌરી સૌ વાહ સાજીદા વાહ સાજીદા આ દુનિયા શું હરાવે માતાજી હાથે કંકણ સોહે માનાજી રે માતાજીને હાથે કંકણ સોહે માનાજી રે એ માને ટીલડી લપે છે ગલાટ વારું માને ટીલડી સો હે ગલાટ એ રમે રમે એ રમે રમે એ રમે રમે માતાજી નવનો રતાજી રે એ રમે રમે માતાજી નવનો રતાજી રે બેહનારી માતા ખોટું નહીં કરે મારી મઢમાં બેહનારી માતા ખોટું નહીં કરે મેં ભક્તિ એવી કરી મન પાછો નહીં પાડે મારી મઢમાં બેહનારી માતા ખોટું નહીં કરે મારી માટે બેસનારી માતા ખોટું નહીં કરે ભક્તિ એવી કરી મન પાછો નહીં પાડે ઓ દીકની વેરી દુનિયાને ચાહતની શું ખબર નથી હાલતું મને માતાજી વગર ઓ દીકની વેરી દુનિયાને ચાહતની શું ખબર નથી હાલતું મને માતાજી વગર મારી મઢમો બેહનારી માતા ખોટું નહીં કરે મારી માથે બેસનારી માતા ખોટું નહીં કરે એ ભક્તિ એવી કરી મન પાછો નહીં પાડે ભક્તિ એવી કરી મન પાછો નહીં પાડે માં
તારી યાદ બહુ આવે મારી માતા રે સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માએ સુખનો હોનાનો સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માએ દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે પેલા કટવા નથી દીધું માએ અમને કોઈ વાત કટવા નથી દીધું માએ અમને કોઈ વાતે હજાર હાથ વાળીનો હાથ છે અમારી માથે પેલા હજાર હાથ વાળીનો હાથ છે અમારી માથે પેલા હજાર હાથ વાળીનો હાથ છે અમારી માથે બોલ ખોડિયાર માતની જય ચાચર કેરા ચોકની જય તો અત્યારે માં ભગવતી 9 લાખ રબડિયાળી અમારા સેમસભાઈ તમારી સમક્ષ ઝોળી લઈને આવે તો ઝોળીની અંદર કાંઈ પણ માં ભગવતીએ દીધું હોય તો ફૂલની તો ફાલની પાકડી ઝોળીની અંદર નાખજો